નમસ્કાર મિત્રો. આરટી અંતર્ગત જે ફોર્મ શરૂ થયા છે તે માટેના તો તમે ઘણા બધા વિડીયો જોયા જ હશે, જેમાં ફોર્મ કઈ રીતે ભરવું, શું કરવું એ બધું તમે જોઈ લીધું હશે. આજે આપણે ચર્ચા કરીશું કે આરટી ના ફોર્મ ભરાઈ ગયા બાદ અથવા તો ભર્યા સમયે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને ખ્યાલ આવે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ફોર્મ ભર્યા બાદ જો કોઈ ભૂલ હોય તો શું કરવું? તો તેના માટે તમારે ગભરાવાની જરૂર નથી. જો ફોર્મ ભર્યા બાદ પણ કોઈ તમારામાં ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો તમે નવું ફોર્મ ભરી શકો છો, જેથી તમારું જે જૂનું ફોર્મ છે તે આપોઆપ કેન્સલ થઈ શકશે. હવે બીજો પ્રશ્ન એવો હોય છે, ઘણા લોકોનો પ્રશ્ન એવો છે કે ભાડે રહેતા હોય તો તેના માટે શું છે? જો કોઈ વ્યક્તિ ભાડે રહેતા હોય તો તેના રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વીજળી બિલ, લાઇટ બિલ વગેરે વસ્તુઓ સમાવેશ થયેલ છે. પરંતુ જો ઉપર મુજબ પૈકી કોઈ એક આધાર હોય તો રજીસ્ટર ભાડા કરવાની જરૂર રહેતી નથી. પરંતુ ઉપર જણાવેલ મુજબ જો કોઈ પણ ડોક્યુમેન્ટ તમારું નથી રહેઠાણના આધાર તરીકે, તો તમારે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ રજીસ્ટર ભાડા કરાર કરાવવો ફરજિયાત રહેશે. આમાં નોટરાઇઝ ભાડા કરાર ચાલશે નહીં, જેની ખાસ નોંધ લેશો. ત્યાર પછી જોઈએ તો ઘણાને એવો પ્રશ્ન હોય છે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય તો એનું પ્રમાણપત્ર ક્યાંથી મળશે? તો તેના માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી, નગરપાલિકા વિસ્તાર માટે અને મહાનગરપાલિકા વિકાસ જે વિસ્તાર આવતો હોય તેના માટે સક્ષમ અધિકારી દ્વારા એકમાત્ર દીકરી હોવાનો દાખલો કાઢી આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો આવક મર્યાદાની વાત કરીએ તો આ જ વખતે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે 6 લાખની આવક મર્યાદા લાગુ પાડેલ છે. ત્યારબાદ જોઈએ તો ઘણા વાલીઓનો એવો પ્રશ્ન હોય છે કે વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો શિક્ષણ વિભાગના તારીખ 31/1/2020 મુજબ શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે તમારા બાળકની ઉંમર 1 જૂન 2026 સુધી 6 વર્ષ સંપૂર્ણપણે પૂર્ણ થયેલા હોવા જોઈએ. જો એક દિવસ પણ ઘટતો હશે તો સિસ્ટમ તમારું ફોર્મ સ્વીકારશે નહીં, જેની ખાસ નોંધ લેશો. ત્યારબાદ જોઈએ તો આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવવા કેટલા માધ્યમો પસંદ કરી શકાય? આ એક અગત્યનો મુદ્દો છે. તો તેના માટે